वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 77 અને ચોપાઈ 62 ગઈકાલે આપણે પૂરી કરી હતી। નારાયણગીરીની પ્રાર્થના સાંભળીને શ્રીહરિએ તેમને ઈચ્છિત વરદાન આપ્યું। આ રીતે ભક્તપતિ ભગવાન શ્રીહરિ વડતાલમાં પ્રતિદિન લીલા કરતા હતા। હવે શ્રીહરિએ સામે અભિમાની વેદાંતાચાર્યનો કેવી રીતનો પરાભવ કર્યો એની કથા કહેશે। સ્વા ભગતને સહેજ બોલાવો ને, સીટી વાગે છે। બહુદિન લીલા કરી નવીની સબ મુનિ જન મન में ધરી લીની। કાર્તિક ગત मृगशीर बरताया वेदांताचार्य तब आया। वेदांताचार्य तब आया। श्री हरिए आम घणा दिवस सुधी नवी लीलाओ करी ते सर्वे संतोए चिंतवन करवा पोताना मनमा धारी लीधी। आम कार्तक महीनो पसार थयो, माक्षर महीनो आवी गयो। ते समये वडताल में एक हरिहर नामना वेदांताचार्य आव्या। कार्तक पूरो थयो, माक्षर महीनो आव्यो, वडताल में एक वेदांताचार्य नाम शू? हरिहर। हरिहर नामना वेदांताचार्य आव्या। अंग सहित वेदांग पढ़ेला, विद्वत्ता का गर्व चढ़ेला, प्रभु तिनका सन्मान ही कीना, खान पान अरु आश्रय दीना। वेदांताचार्य वेदोना अंगे सहित वेदांत भणेला हता अने एनी विद्वत्तानो एमणे घणो गर्व चढ़ेलो हतो। आ श्रीहरिए तेमनुं घणुं सन्मान कर्युं, खावा पीवानी खबर रखावी, तेमने योग्य उतारो अपाव्यो। वेदांताचार्य हता एटले वेदांत आचार्यपणानु, विद्वत्तानु, एज्युकेशननु थोड़ो ईगो, अहंकार हतो एमने। आ बहु अघरू काम छे। भगवाननी कृपा होय तो गर्व ना आवे, बाकी तो भलभलाने कांई न आवडतुं ने हामणे लईने वाळवा जाय ने तो एनोय गर्व आवे, एनुंय अभिमान आवे। मारा जेवुं कोई साफ न करी शके। ल्यो करो बात। मारा जेवुं कोई निर्मानी न रही शके। आ अभिमान बहु बुरी चीज छे। माणस ने माणस थी छूटो पाड़ी दे, भगवान ने संत थी छूटो पाड़ी दे, एकलो करी नाखे अभिमान, ईगो बहु बुरी चीज है। बीजा दुर्गुण
નડતા તો છે બધાય, પણ ઈગો વધારે નડે. જે ચોંટવા ન દે ભગવાનમાં, ભગવાનના સંતો ભક્તોમાં સ્નેહ ન કરવા દે. પોતે જ હું કાંઈક છું, બધાય હું કહું એમ કરો બસ. હું ભણેલો છું, હું બુદ્ધિશાળી છું, રૂપાળો છું, રૂપિયાવાળો છું, શક્તિવાળો છું, સમજણવાળો છું, સત્સંગવાળો છું, ધર્મવાળો છું, ભક્તિવાળો છું. આ બધું આવે, આ બધા એમ આવી જાય. મારા જેવો કોઈ સાધુ નહીં, મારા જેવો કોઈ હરિભગત નહીં. લ્યો, અભિમાન ગમે એ રૂપ ધારણ કરે. આને ગર્વ ચડ્યો વિદ્વત્તાનો. અને એ તો બહુ ભણેલું હોવું, ભણવું એ કઈ દોષ નથી. વિદ્યા તો જોઈએ, મહારાજે કીધું પ્રવર્તનીયા સદવિદ્યા ભૂયત સકૃતમ મહાત. મોટામાં મોટું પુણ્ય છે વિદ્યાને બીજાને આપવી, વિદ્યાનું દાન કરવું, સદવિદ્યાનું દાન કરવું એ બહુ મોટામાં મોટું પુણ્ય છે. માટે મારા સંતો ભક્તોએ સદવિદ્યાનું પ્રવર્તન કરવું. એટલે આ બધું ગુરુકુલોની સ્થાપના થઈ, શાળાઓ બાંધી, ગરીબ છોકરાઓને ભણાવે, વિદ્યાનું દાન કરે. વિદ્યાવાન સર્વત્ર પૂજ્યતે, સ્વદેશે પૂજ્યતે રાજા, અને વિદ્વાન સર્વત્ર પૂજ્યતે. વિદ્વાન બધી જગ્યાએ પૂજાય છે, પણ અહંકાર વગરનો હોય તો. અભિમાની તો પછી થોડાક દી પૂજાય ને પછી હાડ થાય, દુઃખી થાય. હા, મારું આને આટલું રાખ્યું નહીં, હું આવો ભણેલો છું, મારું સન્માન, મારું માન, મને આમ જે શબ્દો બોલવા દેવું પડે, મને આગળ કરવો પડે ને આસન ઊંચું કરવું પડે ને, આ માથાકૂટ વધી જાય. પાછી ભણેલો હોય અને નિરાભિમાની હોય બહુ ઓછા મળે, બહુ ઓછા મળે. આપણા મંડળમાં સુવ્રત વલ્લભ સ્વામી છે, એટલું બધું ભણ્યા છે, ગુરુજી એમને ભણાવ્યા છે, વિદ્વાન છે, આચાર્ય છે, પીએચડી કરેલું છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે, વેદાંતમાં, વ્યાકરણમાં, ન્યાયમાં, ધર્મગ્રંથોમાં બધે સુવર્ણ મેડલ મેળવેલા. આખી રૂમની દિવાલો બધી ભરાઈ જાય ને એટલા તો એની પાસે સન્માન પત્રો છે. છતાંય પણ એક બાળક જેવું જીવન. એમ તમને મળો ને, અહીંયા આવ્યા હતા આપણે, એક દિવસ કથા કરી હતી, ખબર છે? ગઈ સાલે હમણાં જ ડિસેમ્બર વખતે ઉત્સવમાં આવ્યા ને, ત્યાર પછી ઉત્સવ પત્યા પછી અહીંયા આવ્યા હતા. પછી આવ્યા હતા, એક દી કથા કરી હતી. બોલો, હાવ બાળક જેવું હૃદય. એમને ખબર જ ન પડે કે આટલા બધા વિદ્વાન હશે. બાકી હાલતી ચાલતી ડિક્શનરી, બધું જ જ્ઞાન, જનરલ નોલેજ. કુરાનમાંથી પૂછો, બાઇબલમાંથી પૂછો, રામાયણ, ગીતા, ભાગવત, વેદ, પુરાણ, ઉપનિષદ, બધું જ, બધો અભ્યાસ કરેલો. બોલો, જનરલ નોલેજ પણ એવું હો. હા, અમેરિકા છે, જનરલ નોલેજ એટલું. વિજ્ઞાનનું પૂછો, ઇંગ્લિશમાં પૂછો, ગમે તે ભાષામાં, હિન્દીમાં પૂછો, ગુજરાતીમાં પૂછો, સંસ્કૃતમાં પૂછો. લ્યો, આપણા સાંપ્રદાયિક ગ્રંથોનું પણ એટલું જ્ઞાન, પણ છતાંય છલકાવા ન દો. બાકી અમુકને થોડું જ્ઞાન હોય પણ ઝલક ઝલક બહુ થાય, છલકાયા બહુ કરે. હા, ઢોળાયા કરે. અડધો ઘટો મુંબઈથી નામ કે છે ને. હા, આ અડધો ઘડો છલકાય બહુ. ઓછું જ્ઞાન હોય ને એ બતાવવા પ્રયત્ન વધારે કરે, અને પેલો પૂર્ણ ભરેલો હોય ને એટલે છલકાય નહીં, ખબર ન પડવા દે. હા, એ એમની આવડત છે, એ ભગવાનની કૃપા છે, એનામાં નિર્માનીપણું છે એ. હા, જ્ઞાનનું અભિમાન એ તો બહુ મોટો દોષ ગણાય. જ્ઞાની હંમેશા નિર્માની થાય. જ્ઞાની જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય ને, તમને ખબર છે કે આંબામાં જેમ જેમ કેરીઓ આવે ને એમ આંબાની ડાળીઓ નીચે નીચે એમ નમતી જાય. ફળ આવે એમ નમે, એમ સદગુણ આવે, વિદ્યા આવે. હા, વિદ્યા વિનયથી શોભે. શાનાથી શોભે? અભિમાનથી શોભે. અમને કંઈ ખબર નહીં, કોઈ ગુરુ એવા નહીં મળ્યા હોય, બીજું કાંઈ નહીં. ગુરુ સૌથી પહેલું પત્તું, સૌથી પહેલાં પહેલું વાક્ય, સૌથી પહેલાં પહેલો પાઠ શીખવાડે કે બેટા હમણાં કાલ તું વિદ્વાન થઈ જઈશ, પછી શું?
તારા નામના ડંકા વાગશે પછી શું? પછી એનું અભિમાન ન આવે તો એને વિદ્યા પચાવી કહેવાય. શું? તો એ હાથ જોડીને મને તો બસ મુક્તાનંદ સ્વામી કેટલા વિદ્વાન, નાના બાળપણથી જ ભણેલા. જોકે અક્ષરધામના અનાદિ મુક્ત હતા, એને કંઈ ભણવાનું હતું નહીં, પણ આ લોકની રીત પ્રમાણે એમને લીલા કરી. પોતાના પિતા પાસે શીખ્યા વિદ્યા, ભણ્યા. વિદ્વાન હતા ને, એમના પિતા હતા ને આનંદરામ, એ પોતે વિદ્વાન હતા. કાશીએ ભણીને આવ્યા હતા. કાશીને ભણીને સોમનાથની જાત્રા કરવા નીકળ્યા દ્વારિકા બધે. રસ્તામાં આવ્યા ને પછી ત્યાં રોકાઈ ગયા. અને પછી એમનું રાધા સાથે લગ્ન થયું અને એ રાધા અને આનંદરામ થકી મુકુંદનો જન્મ થયો. એ આપણા મુક્તાનંદ સ્વામી લ્યો. એ મુકુંદ નાના હતા પોતાના પિતા પાસે સંસ્કૃત ભણ્યા અને વિશેષ જ્ઞાન પાછું મૂળદાસ બાપુ એવા વિદ્વાન, રામાયણની કથા કરે, એની પાસે બધી ચોપાઈઓ શીખ્યા, રામાયણ શીખ્યા. લો, શાસ્ત્રનું જ્ઞાન હતું. એટલા વિદ્વાન તોય પાછા રામાનંદ સ્વામીએ એમને ભુજ ભણવા મોકલા. પાછા હતા વિદ્વાન, એનાથી વધારે આગળ ભણો તમે તમારે. લ્યો, અને ગુરુ પારખી જાય ને હીરાને કે આને ગમે એટલું ભણાવશું ને તો એનામાં અભિમાન નહીં આવે. મારે જેવાને થોડા બે અક્ષર આવડી જાય તો કાંઈ ફૂલો ફૂલાય નહીં, એટલે ધડાકા ને ફડાકા માટે મારવા. હા, અને બીજાને ગુરુજીને ખબર પડી જાય હો કે આને વિદ્યાની જરૂર છે, આ વિદ્યા ભણશે ને તો આનામાં કંઈ નહીં આવે. અમુક એવા હોય કે પછી ઓવરફ્લો જગતનું બહારનું જોઈ જોઈને શીખી જાય, ગુરુ પાસે ન શીખ્યા હોય. સમજ્યા? બીજાની સાથે હોડમાં ઉતરી ગયા હોય, સ્પર્ધામાં ઉતરી ગયા હોય ને પછી બાટલો ફાટે ને કમાન છટકે, પછી ગુરુથી છેટા જાય, પચાવી ન શકે. અને બે અક્ષર કોઈની પાસે શીખ્યા હોય કે કોઈ આપણને ભણાવ્યા હોય, કોઈને આપણે ઉછેર્યા હોય, કોઈકે આપણને મોટા કર્યા હોય, લાલન પાલન કરીને, ખર્ચાઓ કરીને, વિદ્યાનું દાન કરાવીને, બધી રીતે કરીને તૈયાર કરીને પછી જો છોડી દે તો એ કૃતજ્ઞનું કોઈ દી કલ્યાણ ન થાય. જેની પાસેથી બે અક્ષર શીખ્યા હોય એનો ગુણ જિંદગીભર ના ભૂલે, એને વિદ્યા પચાવી કહેવાય. એ સદગુણી કહેવાય, એ વિનમ્ર કહેવાય. એટલે આમ છે મુક્તાનંદ સ્વામી. ફરી પાછા ભુજ મોકલા ભણવા. ત્યાંથી ભણીને આવ્યા. નીલકંઠ વર્ણી જ્યારે લોજમાં મળ્યા અને ત્યારે નીલકંઠ વર્ણીએ 5 પ્રશ્નો, ગહન પ્રશ્નો પૂછ્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ. અને મુક્તાનંદ સ્વામી સરળતાથી અને તોય કીધું કે મારા ગુરુની કૃપાથી, હું ગુરુ થકી જે જાણ્યું છે એ તમને કહું છું. અને પછી જે જવાબ આપ્યા. અને નીલકંઠ વર્ણી 7 વર્ષની વનયાત્રામાં જેને જ્યાં જ્યાં જે મઠમાં, જે આશ્રમમાં, જે તીર્થોમાં, જે સ્થાનમાં સંપ્રદાયમાં ગયા, ત્યાં બધાએ મોટા મોટા વિદ્વાનો, બહુ મોટા મઠાધિપતિઓ, આચાર્યો, મોટા ડિગ્રીવાળાઓ, એને બધાય પાસે જઈને આ પ્રશ્ન પૂછ્યા હતા. પણ ક્યાંય સંતોષકારક એમને જવાબ નહોતો મળ્યો. અને મુક્તાનંદ સ્વામીની આ વિનમ્રતા અને એની સાધુતા અને વિદ્વત્તા જોઈ અને નિર્માની પડવું જોયું કે આ કોઈ પાછું છેલ્લે કીધું કે આ જે છે હું ગુરુ થકી જે કંઈ પ્રાપ્ત થયું છે એ મેં તમને કીધું, બાકી યથાર્થ જવાબ તો ગુરુ જાણે, બાકી મને બીજી કંઈ ન ખબર પડે. ત્યારે મુક્તાનંદ સ્વામીને જોઈને દોટ કાઢીને માથું સ્વામીના પગમાં મૂકી દીધું ને ભેટ, આમ જો બાદ ભરીને ભેટી પડ્યા કે બસ આવા હું ગોતું છું. આને વિદ્યા પચાવી કહેવાય. આ નિર્માની દાસત્વ ભક્તિ. એમના આચાર્ય કોઈ ગણાય તો મુક્તાનંદ સ્વામી કહેવાય. લ્યો, એટલે મહારાજને અતિ વાલા, અતિ પ્રિય, અસાધારણ હેત. કોઈ પરમહંસમાં જો હોય, 500 પરમહંસો હતા, 2000 સાધુઓ, અરે 2500, 3000 સાધુ હતા. હા, પણ સૌથી વધારે હેત કોઈ પરમહંસમાં હોય તો એ હતા મુક્તાનંદ સ્વામી. કે અમને મુક્તાનંદ સ્વામીમાં બહુ હેત છે, અમને બહુ ગમે છે. કારણ કે વિદ્વાન હોવા છતાં પણ એનું અભિમાન, એનું વજન નહીં. જ્ઞાનના ગાંસડા માથે મૂકો ને એટલે વજન લાગે. આને વજન જ નહીં કાંઈ, કારણ કે માથે મૂકીને ફરે જ નહીં. ઘણા માથે લઈને ફરે હો. એક કથાકાર,
ખ્યાતનામ કથાકાર, સમજ્યા? બધા એની કથાઓ થાય, સમજ્યા? પછી માથા ઉપર દસમ સ્કંદની પોથી લઈ આ ગામથી પેલે ગામથી પેલે ગામ બધે જાય, કથા કરે. પછી એક ગામમાં ગયા અને ત્યાં બરાબર કાંઈ સેવા નહીં થઈ હોય ભાઈની, કે દક્ષિણા બરાબર નહીં મળી હોય, સમજ્યા? કથા કરી 7 દીની 10મ સ્કંદની, પછી કંઈ કોઈએ જવાબ ને એવો રિસ્પોન્સ કંઈ આપ્યો નહીં. એટલે આ ભાઈ તો વળી ત્યાંથી માથા ઉપર પોથી લઈ અને બીજે ગામ હાલીને જતા હતા. એટલે કોઈએ રસ્તામાં પૂછ્યું કે ભાઈ શું લઈને જાઓ છો આ માથે? તો કે દુશ્મન સ્કંદ. 10મમાંથી શું થઈ ગયું? દુશ્મન સ્કંદ. આને 7 દી હળુડ્યું ગળું દુખી ગયું તોય કોઈએ કાંઈ 2-5 ફદિયા આપ્યા નહીં, કે આ વજન છે, આ બસ દુશ્મન સ્કંદ છે, 10મ સ્કંદ નથી. આમ થઈ જાય. પછી લ્યો ભાર લાગે, એમ જા. જો એમાં ડૂબી જાય ને ઓગળી જાય તો ભાર ન લાગે. આપણે પાણીમાં પડીએ ને તો માથેથી ગેલન આમ જો ટન મોઢે પાણી વયું જાય ને, પણ તમને ભાર ન લાગે. પણ એમાંથી એક ઘડો ભરીને માથે મૂકો તો કેમ ભાઈ? નાતો તો અંદર ડૂબ્યો તારે ઉપર કેટલું પાણી હતું માથા ઉપર, તો વજન ન લઈ ગયું, કારણ કે તમે ડૂબી ગયા. એમ જ્યારે તમે શૂન્ય થઈ જાઓ ને, ડૂબી જાઓ ને, ત્યારે તમને એનું વજન ન લાગે. એમ જ્ઞાનમાં પણ એવું હોય છે. એટલે મહારાજને થયું આ બરાબર નહીં, આને વેદાંતાચાર્ય એ સાચા, મને ભણાવે, કોઈ ભણે એ બહુ ગમે. મહારાજને પણ એવું, ગુરુજી જેમ જ. ગુરુજી એટલે જ કે ભાઈ મહારાજને વિદ્વાન સંતો ગમતા. જે સંપ્રદાયમાં વિદ્વાન સંતો હોય એ સંપ્રદાય વૈદિક સંપ્રદાય ગણાય, બાકી તો ભભાઈ કયો કહેવાય. આવું વરિલામૃતમાં લખ્યું વેલાલજી મહારાજે. એટલે સંપ્રદાયમાં વિદ્વાન સંતો જોઈએ છે, વિદ્વાનો જોઈએ છે. એટલે મહારાજે સંતોને બહુ ભણાવ્યા. વિદ્યા ગમતી, પણ વિનયથી વિદ્યા શોભે. મહારાજે જોયું કે આનામાં આ પ્રોબ્લેમ છે. વેદાંત આચાર્ય વેદોના અંગે સહિત વેદાંત ભણેલા હતા અને તેની વિદ્વત્તાનો એમણે ઘણો ગર્વ ચડેલો હતો કે આજ સ્વામિનારાયણ પાસે જવું છે અને એને યારે શાસ્ત્રાર્થ કરવો છે, જીતી લેવા છે, અને મારે એને છે ને અપમાનિત કરવા છે, પ્રદાટિત કરવા છે. જોઈ લે હવે કેવાક સ્વામિનારાયણ, એમ અહંકાર, હું મોટો વિદ્વાન અને વેદાંત આચાર્ય થયેલો. ઓહો, શ્રી હરિ એમનું ઘણું સન્માન કર્યું, તોય સન્માન કર્યું. બોલો, હા ભાઈ, એનો ભાર એને. ભાઈ ભેંસના શિંગડા કોને ભારે? ભેંસના શિંગડા એને ભારે. આપણે સન્માન કરે, હાલો આવો. અરે તમે તો બહુ ભણેલા હો, વેદાંતાચાર્ય થયેલા. અરે તો તમે ભાઈ આમ જો છાપો પાડી દીધો. બાકી કેવું પડે એમ કરીને મહારાજે 2 સારા શબ્દો કીધા. ખાવા પીવાની ખબર રખાવી, કંઈક જોઈ તો કેજો. લ્યો આ સીધું સામાન, આ તો વેદાંતાચાર્ય કહેવાય. આને થોડી ખીચડી હોય, આને શું હોય? ઘીના તરતા લાડવા, જલેબી, હાટા, પેંડા, બરફી, હારું જમાડો. ખાવા પીવાની ખબર રખાવી અને એમને યોગ્ય બધો ઉતારો. આ તો વેદાંતાચાર્ય છે. હા, તો ઝૂંપડીમાં નો ઉતારો આપતા, તો બીજા માળે હવેલીમાં ફર્સ્ટ ક્લાસ ઉતારો, પાથરણા બાથરણા, આમ જો ઓઢવાનું પાથરવાનું, પંખા, લાઇટ, એસી, બધું ત્યાં. એ વખતે ક્યાં એસી હતા? પણ બારીવાળું એસી જ ગણાય ને. હારો ઉતારો અપાયો. સભામાં શ્રી હરિ સમીપ જબ આચાર્ય આય પ્રભુ ઉઠી સન્માન કરે. તોય જો તો ખરા ભગવાન તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી ઉનકે આગે ક્યાં છુપાવે. તોય ભગવાન જો કેવું રાખે. જ્યારે તે આચાર્ય સભામાં શ્રી હરિને સમીપે આવ્યા ત્યારે શ્રી હરિએ ઉઠીને એનું સન્માન કર્યું. બોલો, આ ભગવાન આપણા જોત ખરા કે નાના વિદ્વાન છે. મહારાજે કીધું, ગુરુ, ભૂપ, રાજા, ગુરુ, વિદ્વાન, પતિવ્રતા, એનું ક્યારે અપમાન ન કરું. 5 જણનું કીધું ને. હા, હે આચાર્ય અને ગુરુ, યા આચાર્ય, વેદાંત આચાર્ય હોય, કોઈ વ્યાકરણ આચાર્ય હોય, કોઈ વિદ્યા ભણાવતા હોય, ગુરુજન, એ ગુરુ જ કહેવાય ને. ભણાવતા હોય, વિદ્વાન હોય, વિદ્વાનનું પણ અપમાન ન કરવું. એટલે મહારાજ ઊભા થયા. જો કેટલું રાખે છે. અને તેમને શુભ આસન પર બેસાડ્યા. એટલે આસન કરી દીધો સરસ, બીજા કરતા અલગ,
કારણ કે વિદ્વાન છે ને. પછી તે આચાર્યએ આચાર્ય મનમાં અભિમાન ધારીને શ્રીહરિને આટલું કર્યું તોય પહેલાં હાથ નહીં જોડાવ્યો, કારણ અભિમાન હાથ ન જોડવા દે. અભિમાન માથું ન નમાવી દે, હું નમજો મરી જાઉં પણ નમું નહીં. હા હા, પેલું એક બહુ જ દોહો સરસ છે, તુરી નમે, પછી કમાન નમે, આ બધા નમે, બધું જ મરે, પણ એક કે છે ને પેલો અભિમાની નો નમે કોઈ દિવસ. ગર્વ કીએ સો નર હાર્યો કે છે ને, એ ગર્વવાળો અભિમાનવાળો હોય એ નો નમે કોઈ દી કોઈને. હે હા બસ, એટલે આ વાત છે. ત્યાં તો ભગવાને આટલું સન્માન કર્યું, બેહાડ્યા, આસન આપ્યું, ઊભા થઈને બે વાતો હારી કરી, તોય પણ અભિમાન ધારીને શ્રીહરિને કહ્યું હું બહુ મોટો વિદ્વાન છું. હવે જાતે કહેવાય સ્વલાઘા સ્વમુખેન ન કર્તવ્યા, પોતાના વખાણ પોતે જાતે કોઈ દી ન કરવાઓ. મૂર્ખમાં એ ખપે, બીજા કરે એનો વાંધો નહીં, પોતે પોતાના વખાણ કરાય નહીં, એ ગાંડો ગણાય, મૂર્ખ ગણાય. તે હવે મહારાજ તો કે હું કહું છું પણ એલા ભાઈ તારું બધો પરિચય આપું છું, આટલું કેટલું ભણેલા બધું કહી દઉં, પણ હજી મહારાજને કહેવા જ ન દીધું આને. એ પેલા તો એ બોલવા માંડ્યો, હું બહુ મોટો વિદ્વાન છું, તમારે મને કાંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો પૂછવા માંડો, હું જવાબ આપીશ. સામે હાલીને બોલો, પૂછો કઈક. तब बोले स्वामी अनुरागी, तुम हो गृहस्थ हम है त्यागी, पूछत विचार आवत हमको, कैसे प्रश्न पूछिए तुमको. ત્યારે પ્રેમાળુ શ્રીહરિએ તેમને કહ્યું કે પ્રેમાળુ કેવા કીધા, પ્રેમાળુ. હા હા હા, બોલે સ્વામી અનુરાગી, પ્રેમાળ, ભગવાનનો સ્વભાવ પ્રેમાળ. શ્રીહરિએ તેમને કહ્યું તમે ગ્રહસ્થ છો, પેલા વિદ્વાનને કહે છે તમે ગ્રહસ્થ છો અને અમે ત્યાગી છીએ, તેથી કાંઈ પણ પૂછતા પહેલા અમને એવો વિચાર આવે છે કે તમને કેવી રીતે પ્રશ્ન પૂછવો. ગ્રહસ્થ હોય એ ત્યાગીને પ્રશ્ન પૂછે, આ રીત કહેવાય ને. પણ ત્યાગી ગ્રહસ્થને પ્રશ્ન પૂછે, આ રીત ઊંધી કહેવાય. સૌથી પહેલા તો એ સમજાઈ દીધું એમને, એ નહોતી ખબર. લ્યો આ વિદ્વાન થઈને આવેલા ભાઈ, પણ એટલી ખબર નહોતી કે આ ત્યાગી છે, આ ત્યાગીઓના ગુરુ છે. અહીંયા જઈને આપણે પ્રશ્ન પૂછાય, આપણને ન આવડતું હોય તો એ જિજ્ઞાસાથી, પણ પરીક્ષા કરવા નહીં. મોટા સંત હોય, ગુરુ હોય, કોઈ સારા સાચા ભક્ત હોય, એને પૂછાય પ્રેમથી, વિનયથી. જેમ મુક્તાનંદ સ્વામીનું તમે જો તો ખરા વચનામૃતમાં કેટલા 92 જેટલા પ્રશ્ન પૂછ્યા, પણ હાથ જોડીને મસ્તક નમાવીને, હે મહારાજ, લ્યો હે મહારાજ, તમે રાજી કેમ થાવ? શું ઉપાય કરીએ તો દોષ ટળે? શું ઉપાય કરે તો આ જાય? શું ઉપાય કરે તો જો આમ આવું પૂછ્યું. બોલો અસ્થિ દાસત્વ ભાવે, હે મહારાજ. ઘણાને પૂછતા ન આવડે, તરત ધાડ દઈને બોલે હવે તમે કહો છો પણ મને એમ નથી લાગતું, એ આવું છે, એનું હું કયો હાલો, એમ પૂછાય? એનું હું કયો હાલો, એમ પૂછાય? હે મહારાજ, હે સ્વામી, તમે કીધું એ તો બરાબર છે, પણ મને થોડી આટલી શંકા છે, તો એનું કેમ સમાધાન હશે? એનું શું કારણ હશે? એમ વિનમ્ર ભાવે નીચા સ્વરે ધીરે રહીને વિશેષણ સાથે, ઉદ્ગાર સાથે, જિજ્ઞાસા સાથે પૂછે. પરીક્ષા કરવા માટે નહીં. જોઈ લે હવે એનું, જો તળિયું તપાસી લઈએ કેટલુંક એનું જ્ઞાન છે, ખબર પડી જાય. પેલા ખયા ખત્રી જેવું નહીં. હા, અંજાર આપણે ક્યાં, આપણે માંડવી બંદર, ખયા ખત્રી. હા, ને મહારાજ સંતો સાથે ગયા, એટલે પેલો ખયો ખત્રી વિદ્વાન, એના શિષ્યોનું ટોળું મોટું, અને એને ખબર પડી સ્વામિનારાયણ આવ્યા છે, તો એને મારો શિષ્ય બનાવી લઉં. અને ગયા પ્રશ્ન તૈયાર કરીને, હું એને આમ પૂછીશ, અને પછી મને આમ કહે તો હું વળી પાછો આમ પૂછીશ, એ મને આમ કહે તો વળી પાછો મને આમ પૂછીશ. આવું બધું ગોઠવીને ગયા. લ્યો, તે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આગળ કર્યા કે સ્વામી તમે ઉપર ગાદી તકિયા ઉપર બેહો, હું હેઠો બેહું છું. કાં? આ બધા જવાબ તમારે આપવાના છે.
એમ કે સહજાનંદ સ્વામી કોણ? તો કહેવાનું હું છું. પણ મહારાજ એવડો એક વિદ્વાન કેવો છે, ભૂગા કાઢી નાખે ને અમારે ઘે ફેફે થઈ જાય તો આબરૂ જાય આપણી સંપ્રદાયની, તમારી ને અમારી બધાયની. એ આ ક્યાં મને વરી આ મને તો કે ના, તમારે લાડવા ખાવા છે કે ધોકા ખાવા છે? હું કીધું તમારે લાડવા ખાવા છે? મહારાજ ધોકા બહુ ખાધા, હવે રેવા દો, થાકી ગયા, હવે લાડવા. તો હું કહું એમ કરવું પડે. લાડવા ખાવા હોય હું કહું એમ કરવું પડે. તો કે શું કરવું પડે? તો તમારે ઊંચા મારા આસને ઉપર બેસી જવાનું ને એમ લાગવું જોઈએ કે આ જ સહજાનંદ સ્વામી છે, અને હું ધોળા કપડાં પહેરી અને સભામાં બેસી જઈશ. હું પાર્ષદ થઈ જઈશ, સાધુ એ નહીં, પાર્ષદ. હા, નાનો. પણ પેલો આવીને પૂછશે તો કે પૂછે તમારે કહી દેવાનું કે ઓહો હો, આવા મામૂલી પ્રશ્નો તો આ મારો એક નાનો હમણાં નવો તાજો મુંડેલો આ પાળો ઈ જવાબ દઈ દે. આવા પ્રશ્ન આટું મને શું કરવા ખોટી કરો છો? લે અરે કાંઈક વજનદાર પ્રશ્ન હોય તો મારી પાસે અબાઈ. હું કોણ, કેટલા શિષ્યોનો ગુરુ છું. આવો ફોગટીયો ટાઈમ મારી પાસે ન હોય. હવે આવા ઝીણા ઝીણા પ્રશ્નો તો આ મારા ચેલા દઈ દે જવાબ. એમ હું કહીશ, તમારે એમ કહેવાનું, સમજ્યા? એટલે પછી આપણી ઉપર છોડી દો. એટલે પછી જો કયા ખત્રીને હા વગાડી નાખીએ. આવ્યો ધુઆ ભુઆ થતો નાસન બાસન. એ ચેલા એના પાછા ખુરશી હારે ને સોફાએ હારે ને બેઠક મૂકે ને વ્યાસપીઠે હારે જ રાખે બધી. હા, દબ દઈને નાખી દે ને ગુરુજીને બેહાડી દે. હા, કયા ખત્રીને ઉપર બેહાડી દે, આજુબાજુ વીટાઈ ગયા ને પછી આમ ચકડ વકડ મીંડો જોવા કોણ સહજાનંદ સ્વામી, તો ખબર ન પડી જાય ઉપર બેઠા સહજાનંદ સ્વામી. તમે સહજાનંદ સ્વામી? બ્રહ્માનંદ સ્વામી કે હા હું જ છું ભાઈ. બોલ હાલ, કેમ પધાર્યા છો? લ્યો પ્રશ્ન પૂછવા છે, પૂછો પૂછો. એક હારે પૂછી નાખજો બધું જે પૂછવું હોય તે. લ્યો હું એક હારે ક્રમમાં જવાબ આપીશ. એ માળો સતાવધાની હો પાછા. હા, સતાવધાની એટલે એક હારે કોઈ એને 100 પ્રશ્નો પૂછે ને અને ક્રમમાં જ જવાબ આપે પાછા. પહેલો પૂછ્યો એ પહેલો જ જવાબ, બીજો પૂછ્યો એ બીજો જ જવાબ. આડા હવળા નહીં. આપણે તો 3 પ્રશ્ન એક હારે પૂછાય તો ના 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 બરોબર પહેલો રાખો, બીજો પછી રાખજો, નહીં તો બીજો હું પૂછ્યો એ મને નહીં ખબર રહે. હા જો આવું એવું શું મીઠા ધડાધડા. ઓહો, બ્રહ્માનંદ સ્વામી તો ભાઈ ચાવી ટાઈટ થઈ ગઈ હતી, લાડવા જ ખાવાતા. આ જ પ્રશ્ન છે તો કે હા, અને કેવા ગહન પ્રશ્નો પૂછ્યા. હા હા હા, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ જગત આ તે ઉપનિષદના વેદાંતના ગહનમાં તત્વજ્ઞાનના પ્રશ્નો પૂછ્યા ને તો એ બ્રહ્માનંદ સ્વામી શું કીધું? ઓહો, આવા ઝીણા ઝીણા પ્રશ્નો, આવા માટે મારો ટાઈમ ગુરુનો બગાડાય. આ તો બધું મારો આ નાનો ચેલો હમણાં તાજો બનેલો ઈ જવાબ દઈ દે. આ બધા તો કે આ સંતો તો બધા મોટા છે, એના કરતા નાના ને પૂછો એ તમારા જવાબ. હે અરે ફીણ આવી જાય. ઈ મહારાજે આમ નીચું જોઈને હાથ જોડીને આમ બેઠેલા, આમ હાથ જોડીને તે આમ ઈશારો કર્યો બ્રહ્માનંદ સ્વામી, લે થાવ ઉભો કે. હવે ત્યારે તો કઈ મહારાજે જ કીધું તું એટલે કઈ આવે જ નહીં બીજું કઈ, કારણ કે સખા હતા. મહારાજને કે થાવ ઉભો. મહારાજ ઉભા થયા મદપ વાળી. બોલો ગુરુજી. આ કયા ખત્રીના બધા જવાબ આપવાના છે. હું ગુરુજી ગુરુજી કરે કે લ્યો દઈ દઉં કે એક પહેલો પૂછેલો 100 પછી પૂછ્યા બીજા 99 પૂછ્યા. પહેલા પ્રશ્નનો જવાબ હાલો મંડો ગણવા. આડા અવળા થાય તો જોઈ લેજે, એકે આડો હળવો ન થવા દઉં. અને બધાય ફટાફટ 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 આમ જવાબ ધાણી ફૂટે ને એમ જવાબ મીંડા દેવા. તે પેલો જોવે ઘડીક બ્રહ્માનંદ સ્વામી જોવે, ઘડીક આની સામું જોવે, ઘડીક આની સામું જોવે, તાર ઘડીક એ જોતો રહ્યો. ત્યાં બહાર બહેનોની સભામાં ને સહી છે બહેનોમાં એને મા એના બા આવેલા ખયા ખત્રીના. ઈ ઊભા થઈને બોલા, એલા ખયા એ ઢીગો નોય સહજાનંદ, ઈડો સહજાનંદ કે. હા હા, ઈડો સહજાનંદ કે. પેલો નથી કે ઉપર બેઠો એ સહજાનંદ નથી, તો બ્રહ્માનંદ છે. આ સહજાનંદ છે. પછી છલાંગ મારી બ્રહ્માનંદ સ્વામી હેઠી હો
કે મહારાજ હવે પૂરું થયું હો નાટક, હવે તમે તમારા સ્થાને આવી જાઓ, આપણે પૂરું. અને કયો ખત્રી દોડીને મહારાજના પગમાં પડી ગયો ને બધું જ જ્ઞાન ઓગળી ગયું, ક્યાં વહી ગયું કાંઈ ખબર, જીરો થઈ ગયો. અને હાથમાં ખરેખર જીરો થઈ ગયો ને તારે હીરો થઈ ગયો. ને પછી કે છે મારે ઘેર આવો, મારે રસોઈ દેવી છે લાડવાની. ત્યારે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી લ્યો, જો તમે ઉપર ન બેઠા હોત તો ધોકા મારવા આવ્યો તો આવડો તો લાડવા મળ્યા ને. પછી તો રોયકા ને આગતા સ્વાગતા કરીને બહુ હાચવા ને અને એને સત્સંગ થયો. પછી ભગવાન એનો ગર્વ ઉતાર્યો. એમ આજે પણ અહીંયા વડતાલમાં આ ભાઈ આવ્યા અને સામેથી મીંડા કેવા, હું વિદ્વાન છું, તમારે જે પ્રશ્ન પૂછવો એ પૂછો, આપણી પાસે બધા જવાબ હાજર જવાબી હોય ઘણા. સમજ્યા? હજી તો બોલવા ન દે ત્યાં જવાબ માંડે દેવા. મહારાજ કે વાત બધી સાચી, પણ તમે ગ્રસ્ત કે ત્યાગી? તો કે ગ્રસ્ત. અમે ત્યાગી કે ગ્રસ્ત? તમે ત્યાગી. તો હારું ઊંધું લાગે, થોડુંક ઊંધું થાય છે. હકીકતમાં અમારે તમને પૂછવું જોઈએ, તમારે અમને પૂછવું જોઈએ, એની જગ્યાએ ઊંધું છે. આ કેવી રીતે પ્રશ્ન પૂછવો? તબ બોલ્યા આચાર્ય જેહી, સુખે પૂછના પૂછન જેહી, બ્રહ્મ વિદ્યા 32 પ્રકારા, કહો તું કહી દેહુ યહવારા. ત્યારે આચાર્ય બોલ્યા કે પૂછવું હોય તે સુખેથી પૂછો ને. હવે આ બધું ત્યાગી ગ્રહીનું રહેવા દે ને, પડી કોઈ એક બાજુ મૂકો ને. હા, એવું થોડું છે કે ત્યાગી હોય એ મોટા હોય, ગ્રસ્ત મોટા હોય કે મારી જેમ, એમ કીધું પાછું મનમાં. હો હા, તમારે એમની સંકોચ ન કરો. તમે ભલે ત્યાગી હો તોય સુખેથી પૂછો. જો તમને કહો તો અત્યારે જ હું તમને 32 પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી દેખાડું. બોલો. હવે એનો એ પૂછવા માંડ્યો. બોલો, હજી તો આને પૂછવા નથી દેતા. એ પેલા તો એનો રાફડો મીંડો ફાટવા, ઉભરાવા માંડ્યું બધું જ્ઞાન. તમને પૂછતા નથી આવડતું તો સાંભળો, જો મારી પાસે 32 બ્રહ્મ વિદ્યા છે, તમે કહો તો મૂંડું બોલવા. હવે પૂછે શું કરવા, બોલવા માંડને ભાઈ. હા, અને ત્યારે અવિનાશી શ્રીહરિએ કહ્યું કે હું તમને એક પ્રશ્ન પૂછ્યું, 32 વિદ્યા તમે પાસે રહેવા દો, હંગરીને રાખો, કામ લાગશે. પણ હું તમને એક પ્રશ્ન પૂછું, જ્યારે ગુરુ શિષ્યને ઉપદેશ આપે છે ત્યારે શિષ્યને વેદના મહાવાક્યો કહે છે. ગુરુ શિષ્યને ઉપદેશ આપે ત્યારે વેદના મહાવાક્ય કહે છે. અને એ મહાવાક્યના અલગ અલગ 12 પ્રકાર છે. તે તમામ પ્રકારો આપ કૃપા કરીને અમને કયો. લ્યો, વેદથી જ ઉપાડ્યું મહારાજે. તમે બહુ કહો છો કે 32 પ્રકારની વિદ્યા છે મારી પાસે, કયો તો મંડું કહેવા. પણ આપણે 32 વિદ્યા પછી કહીશું. પેલા વેદમાં જે 12 અલગ અલગ પ્રકાર મહાવાક્યો જે ગુરુ શિષ્યને સમજાવે છે, એ 12 મહાવાક્યો જે છે ને, એ કૃપા કરીને અમને કહો, અને અમે તેમાં ઘણી શંકા કરશું. એ પહેલેથી કહી દઉં. હા, આજ તમારી વાત કંઈક અવળી જગ્યાએ ભીડાઈ ગઈ છે. હા, તમે ઘણા રે શાસ્ત્રાર્થ કર્યો છે, પણ અત્યાર સુધી તમે બધા ડેડકા દાંભા છે. મણિધર સામે કોઈ મળ્યો, અને આજ તમે ખરેખર મણિધર સામે ફેણ માંડી છે. સમજ્યા? પારખા કર્યા, પણ આજ સુધી બધા તમે શું કર્યા છે? ધુઆ ધોકાવ્યા છે. આજ ખરો બાજરો મળ્યો તમને. હા, માટે જો તમે એમ કહો કે આ 12 વાક્ય, પણ અમે એમાં જો શંકા કરશું. પછી કહેતા નહીં કે આ બહુ બધી આ બધો ધડિયો છે ને શંકા કુશંકા કર્યા કરે છે ને તને કંઈ આમનો ને એ બધું. ગરમ ન થતા, અમે શંકા કરશું, પહેલેથી કહી દઈએ. ગરમ ન થતા. અને તેમાં તમારી કોઈ ચતુરાઈ ચાલશે નહીં. પછી તમે આમથી નામ ગડબડ બડબડ બોટો પ્રભુ મોટો કરશો તો અમને ખબર પડી જશે. અને પછી સરસ મજાના જો અહીં છંદ લખે છો, પ્રજ્ઞાનમાનંદ બ્રહ્મ હે મહાવાક્ય સ્વર્ગ વેદ કો, यम आत्म ब्रह्म सुवाक्य सो यजुर्वेद के शुभ भेद को, पुनितत्वमसि महावाक्य सो सब मुनि कहत हैं शाम को, अरु है अहम ब्रह्मास्मि वाक्य सु अथर्वण श्रुति नाम को. ચારેય વેદ લઈ લીધા એક હારે. હાલો, ફરી બીજી વાર તમે એમ કહો છો કે હું તમે બધા જવાબ આપી, તો આપણે આટલું જ.
પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મા. વેદ વાક્ય એ મહાવાક્ય ઋગ્વેદનું છે. એ તમને હું પૂછતો નથી કયા વેદનું છે, એ તો હું જ કહી દઉં તમને કે આ વાક્ય ઋગ્વેદનું છે. કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય. હા, નહીતર પૂછવો જ ને સૌથી પહેલા આવા અભિમાની હોય ને એને પૂછવાનું કે આ ક્યાં લખ્યું છે, તો એ આમ ટોલો મંડે ખકડાવા, આમ ખંજવાળવા મંડે, નીચું જોઈ જાય કે સારું એ કંઈ ખબર નથી હો. હા, એક આ તો વાત કરું છું. અમેરિકામાં હતો હું, સમજે, શિકાગો. સવારે મંદિર મોટું વિલિંગ, અને ત્યાં કથા કરતો હતો, સમજે, સવારે હરિલીલામૃતની કથા. એમાં બરાબર શીતળદાસજીનું આખ્યાન આવ્યું, અને આખ્યાનમાં વળી સર્વોપરી ઉપાસના આવી. વાતો બધી મહારાજ કેવા અક્ષરધામના ધણી છે, ત્યાં બધા કેવી રીતની મહારાજની સ્તુતિ કરે છે, મહારાજને વંદના કરે છે, મહારાજ મોટા છે, કેવા મોટા છે, બધું વર્ણન લખ્યું છે. પછી જેવો કથા પતાવીને નીચે આવ્યો, આમ જતો તો ઉપર ચડવા, ત્યાં એક વ્યક્તિ હામાં મળ્યા. મને કે આ તમે બધી કથા કરતા હતા? હા. તો આવું તમારાથી અહીંયા બોલાય નહીં, કે આમાં અવતારોનું ખંડન કહેવાય, આમ કહેવાય, તેમ કહેવાય. મેં કીધું ભાઈ એવો મારો કોઈ આશય નથી. એમ કરીને અમે વાત કરતા હતા, ત્યાં ગુરુજી આવ્યા. ગુરુજી કે ભાઈ શું છે વાત? તો કે આવું છે કે તમારા સાધુ બધું આવી રીતનું મહારાજને સર્વ અવતારના અવતારીને કારણના કારણે બધા આમ આમ ને બધું એમાં વર્ણન બધું જે પ્રમાણે એમ બોલતા હતા બધું. તો એવું આપણે બોલાય નહીં, અવતારોનું ખંડન ગણાય કે. તો મને ગુરુજી આમ જોયું એટલે મેં કીધું હા ગુરુજી. તો કે કયા શાની કથા કરતો હતો? મને કીધું હરિલામૃતની. કયા અધ્યાયની? મેં કીધું આ શીતળદાસના અધ્યાયની. તો એમાં લખ્યું છે? તો મેં કીધું હા ગુરુજી. તો કે પછી પુસ્તક દોડીને લઈ આવીને, કે પુસ્તક દોડીને લઈને આવ્યો, ખોલીને બતાવી દે સ્વામીજીને. બતાવ્યું, જોયું તો અંદર બધું લખેલું હતું, એ જ વાંચ્યું મેં. એ પાછો ગ્રંથ પાછો વડતાલથી પ્રકાશિત થયેલો. ક્યાંથી? વડતાલથી પ્રકાશિત. એણે આમ જોયું કે હારું, આ તો હારું કે આ તો મેં તો કે બહુ કથાઓ કરી, આવું જ ક્યાંય આવ્યું જ નહીં, આ પહેલી વાર મેં જોયું. કે સમજાય તો હું કહેવા માંગુ છું? હા, ઘણી વાર પૂછીએ ને, ગ્રંથનું નામ ન પૂછાય, નહીં તને ખબર ન હોય ને કહેવાય હું વિદ્વાન. હા, એટલા માટે જ ભણ્યા હોય. શું કરવા? બીજાને ઉપદેશ દેવા, લોકોને જાણકારી માટે, કે કોક કંઈક પૂછે તો મારે કેવા થાય, એટલે જ બધું જ્ઞાન સંપાદન કર્યું હોય, એટલે તેનો ભાર લાગે, આચરણમાં ન હોય. જ્ઞાન હંમેશા આચરણમાં હોય, એ શોભે, એને શોભાવે, સુંદર બનાવે, મહાન બનાવે. લ્યો આવું થયું. એમ ઘણીવાર હોય એમ કે ભાઈ તમે તમારે પૂછો, પછી કે ભાઈ આ વાત મહારાજ બોલ્યા કયા નંબરના વચનામૃતમાં છે, કયો હાલો? તો કે એ ખબર નથી. તો શું કામનું? પણ મહારાજ કેટલી જોવો તમે, એને બધું આમ આમ કન્સેસ શું કે એને એ આપે છે, સમજ્યા? કોઈ દુકાને વસ્તુ લેવા જાય એટલે પેલી સસ્તી આપે, એને શું કે ડિસ્કાઉન્ટ આપે છે. કહી દીધું મહારાજ કે પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મા, એ વાક્ય ઋગ્વેદનું છે. એટલે આને શું કહેવાય? શું આપ્યું એને? હા લ્યો, અયમ આત્મા બ્રહ્મ, એ જે શું વાક્ય છે તે યજુર્વેદનું છે, એ કહી દીધું. આ પેલું વાક્ય કીધું એ પ્રજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, એ ઋગ્વેદનું છે. અયમ આત્મા બ્રહ્મ, એ વાક્ય શું વાક્ય તે યજુર્વેદનું છે. તેમના શુભ ભેદ બતાવો હાલો. આ બેના ભેદ જાણવા છે. આ બેમાં ભેદ શું છે? તેમજ તત્વમસી, તે મહાવાક્ય સર્વે મુનિઓ સામવેદનું કહે છે, અને અહમ બ્રહ્માસ્મિ, એ મહાવાક્ય અથર્વવેદનું કહે છે. આ ચારે ચાર વેદમાંથી એક એક વાક્ય ખાલી કહું છું, હજી 12 પૂરા નથી કહેવા. મહાવાક્ય સો ચારી કે દ્વાદશ ભેદ કહાત, કહો ઇનકે મર્મ કી વિસ્તારી સબ બાત. આ ચારેય મહાવાક્યના કુલ 12 ભેદ કહેવાય છે. તો તમે તે 12 ભેદના મર્મની વાત વિસ્તારપૂર્વક અમને કહો. શ્રી હરિના આ રીતે વાત કરતા હતા ત્યારે વચ્ચે જ વેદાંતાચાર્ય બોલવા લાગ્યા.
તે દરેકના બે બે પ્રકાર છે. આમ જેવો તેવો ઉત્તર આપીને ગડબડ ગોટો વાળી દીધો. 4 ના બબે બબે કરો એટલે કેટલા થાય? 8 થાય ને. કેટલા થાય? 4 ના 8 થયા ને. અને આ 4 સ્વયં એટલે 12. એમ કરીને પૂરું કર્યું. બોલો, એક તો આ 4 તમે બાકીઓ કીધા, એ 4 તો થઈ ગયા. હવે એના 1 ના બબે ગણો એટલે બીજા 8 ઉમેરી દો એટલે 12 થઈ ગયા. પૂરું. બસ. મહારાજ કે વાહ ભાઈ વાહ, એ 12 હસન જોગ્ય ઉત્તર દિય જૂઠા અને આયો હાસ્ય તવે હરી ઉઠા. આને દૂસરે દિન પુની સભા ભરાઈ તબ તીન પે પૂછે જગરાઈ. નહીતર એક એક વાક્ય અહમ બ્રહ્માસ્મી એના જે ભેદ, જો કે આપણે તો વેદ ભણ્યા નથી, પણ એમાં હશે વિસ્તાર. વિદ્વાનો એ વાત જાણે અને એમાં હોય એનો વિસ્તાર. અહમ બ્રહ્માસ્મી, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આ બધાના ભેદો વિદ્વાનોએ, ઋષિમુનિઓએ એના ભેદો વ્યાસમુનિએ કરેલા હોય. આમ વેદાંતાચાર્યએ હસવું આવે એવો ખોટો જવાબ આપ્યો. ત્યારે શ્રી હરિએ હસવું આવ્યું, રોકી ન શક્યા. હો મહારાજ કે હવે વિદ્વાન છે ને ક્યાં એમનું આપેલું કરવું, તોય રોકી ન શક્યા એટલે સભામાંથી ઉઠી ગયા. હજી બહુ મને હસવું ખોટું આવી જાય, એના કરતાં એનું અપમાન જેવું લાગે એના કરતાં આપણે બેસવું નથી, એમ કરીને મહારાજ ઊભા થઈ ગયા, ઉઠી ગયા. બીજે દિવસે ફરીને સભા થઈ ત્યારે જગરાય શ્રી હરિએ વેદાંતાચાર્યને બીજો પ્રશ્ન પૂછ્યો. ગઈકાલનું તો બધું બાષ્પી ભવન, એ તો કઈ થયું નહીં. વેદોત્પત્તિ ભઈ કહા સે સો કહું તુમકો જ્યો ભાસે, જો તુમ કહી હો અનાદિ વેદા કહન પરેગે તિનકે ભેદા. વેદાદિની ઉત્પત્તિ મહારાજ કે આજ પ્રશ્ન પૂછું તો કે આજ પૂછો, થોડો હળવો પૂછજો, આ બહુ ભારે થઈ ગયો તો. ધીરે ધીરે એનું અભિમાન મીંડું ઓગળવા. હામે વાત ભરે ને આ મણિધર હામે કઈ ટકવું હેલું થોડું. વેદની ઉત્પત્તિ ક્યાંથી થઈ કયો, હાલો એ વિશે તમને ખ્યાલ હોય તો મને કયો. જો તમે એમ કહેશો કે વેદ તો અનાદિના છે, તો પણ તેનો તમારે ભેદ મર્મ તો કેવો જ પડશે. અનાદિના છે તો ક્યાંકથી તો પ્રગટ થયા છે. લ્યો વેદની ઉત્પત્તિ કયો, હા ભેદ મર્મ સમજાવો. અને જો નારાયણથી વેદ ઉપજ્યા છે એમ કહેશો, વરી મહારાજે કહી દીધું કે તમે એમ કહેજો કાલો નારાયણે ઉત્પન્ન કર્યા, તો તેમાં પણ સંશય તો રહેશે જ. આ સાંભળીને આચાર્ય બોલ્યા એના પણ બે ભેદ છે. ગડબડ ગોટો પ્રભુ મોટો, એના પણ બે ભેદ છે. પણ હું ભેદ છે એ તો કયો, તો કે એ ભેદ છે બસ. જ્યારે આ બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે એક વડનું વૃક્ષ અખંડ રહે છે અને તે વૃક્ષ પર નારાયણથી ઉપજેલ વેદ રહે છે. આ રીતે વેદની ઉત્પત્તિનો એક ભેદ સમજવો. હસવું આવે એવો ઉટપટાંગ ઉત્તર સાંભળીને શ્રીહરિને હસવું તો આવ્યું, તો પણ શ્રીહરિ મર્યાદા રાખીને હસ્યા નહીં. પછી અવિનાશી શ્રીહરિ બોલ્યા. બીજો જવાબ પણ એને પૂરો કર્યો નહીં. એ બાદ નારાયણમાંથી ઉત્પન્ન થયા વૃક્ષ છે, વૃક્ષની ડાળી ઉપર નારાયણે વેદ ઉત્પન્ન કર્યા. લ્યો આવું કીધું એટલે મહારાજ કે ભાઈરે કરી આમને. આચાર્ય સાંભળો. પછી મહારાજ છે ને શ્રીહરિ બોલ્યા, હસવું રોકી દીધું, મર્યાદા રાખી. અને પછી મહારાજ કે આચાર્ય સાંભળો, તમારો ઉત્તર સાંભળીને તો મને ઘણું આશ્ચર્ય થયું. કેમ કે જ્યારે આખા વિશ્વનો જ નાશ થઈ જાય ત્યારે વડનું વૃક્ષ ક્યાં રહેતું છે? તમે કીધું વડનું વૃક્ષ રહે છે, એનો નાશ નથી. વડનું વૃક્ષ બધું નાશ થઈ જાય ને વડનું વૃક્ષ ક્યાં રહે? માટે બીજી રીતે આનો જવાબ આપો. અને જો તમે આ વિશે કંઈક જાણતા ન હો તો ચૂપ રહ્યો. પૂછ ન કરો, કે પૂછો ન કહ્યો, ચૂપ રહ્યો. સારું, આ પ્રશ્નનો જવાબ આપવાનું રહેવા દો. હું તમને હવે બીજો પ્રશ્ન પૂછું. ત્યાં તો પેલા કે ના આજ નહીં, હવે કાલે. આજ તો બહુ ભારે આમાં મને કાંઈ મગજ આમાં હાલતું જ નથી, હેંગ થઈ ગયું છે અત્યારે. મારે કે કાંઈ વાંધો નહીં, 2 દી તો પૂછ્યું, ત્રીજે દિવસે પણ આવતીકાલે પાછો પ્રશ્ન પૂછશે. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.